નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે હાથ ધરાયેલ ઝુંબેશ અંતર્ગત ગાગોદર પોલીસને મોટી સફળતા મળી છે. ગાગોદર પોલીસ સ્ટેશનના પીઆઈ વીએસ સિંગલને મળેલી ખાનગી બાતમીના આધારે છેલ્લા 5 મહિનાથી પોલીસને થાપ આપી નાસ્તા ફરતા આરોપી રાજુ ગંગારામ કોહલીને રામાણીવાંડ વાડી વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. પકડાયેલા આરોપી વિરુદ્ધ અગાઉ મર્ડર, આર્મ્સ એક્ટ, એટ્રોસિટી તેમજ પોક્સો જેવા ગંભીર પ્રકારના 5 જેટલા ગુનાઓ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા છે. રાપર તાલુકાના પીછાણા ગામનો વતની આ આરોપી લાંબા સમયથી પોતાની ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો હતો, જેને ગાગોદર પોલીસની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવીને દબોચી લીધો છે અને તેની સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મુન્દ્રા નજીક લેબર વસાહતમાં રહેતો મૂળ બિહારનો અને મજૂરી કામ કરતો 31 વર્ષીય સોનુકુમાર રામા શંકર રામ મંગળવારે પોતાના ઘરેથી ગુમ થયો હતો. તેમના પરિવારજનો દ્વારા મુન્દ્રા પોલીસ મથકે ગુમ નોંધ દાખલ કરાવી હતી. પોલીસે રાસાપીર સર્કલ અને ટી પોઈન્ટ વચ્ચે આવેલ નદીમાં તે માછલી પકડવા ગયો હોવાની જાણકારી મળી હતી, જેથી મુન્દ્રા પોલીસ, ઝરપરાના તરવૈયા અને ભુજની ફાઇટર ટીમે ગત રાત્રિ સુધી મહેનત કરી હતી. પણ સોનુકુમાર રામા શંકર રામનો મૃતદેહ આજે બપોરે મળ્યો હતો. તેને બહાર કાઢવામાં આવ્યો હતો અને પીએમ માટે મુન્દ્રાની જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવ અંગે મુન્દ્રા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેર તેમજ આસપાસના ગામોમાં પોલીસે લાલ આંખ કરી હતી. ઇન્ચાર્જ પીએસઆઈ ડીજે પ્રજાપતિના વડપણ હેઠળ જિલ્લા ટ્રાફિક શાખાના સ્ટાફે શહેરના ગુરુકુળ રોડ, રાપર, ભુજ, પ્રાગપર ચોકડી, દેના બેંક ચોક, સલારી નાકા, ત્રંબો ચોકડી સહિતના વિવિધ વિસ્તારોમાં વાહન ચાલકો સામે સપાટો બોલાવ્યો હતો, જેમાં નિયમ ભંગ કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરાઈ હતી, જેમાં 30 જેટલા વાહનોમાંથી બ્લેક ફિલ્મ દૂર કરવામાં આવી હતી. ફેન્સી નંબર પ્લેટ તેમજ નંબર વગર ફરતા વાહનો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. એમયુ એક્ટ મુજબ 90 એનસી દ્વારા 41,400નો સ્થળ દંડ કરાયો હતો તેમજ 13 વાહનો ડિટેન કરી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. વાહનો આરટીઓને મોકલી આપવામાં આવ્યા હતા. વાગડ વિસ્તારના રાપર શહેર તથા આસપાસના ગામોના વાહન ચાલકો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતા ફફડાટ વ્યાપી ગયો હતો. કચ્છ જિલ્લામાં વધતી જતી ગેરકાયદે ખનીજ ચોરીની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે પોલીસ વિભાગ દ્વારા પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવ્યું છે. આ દરમિયાન પ્રાગપર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, ત્યારે પત્રી ગામ પાસે આવેલા અંબેધામ મંદિરના પાછળના ભાગે કેટલીક શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી. પોલીસે સ્થળ પર તપાસ કરતા ગેરકાયદેસર રેતી ભરીને જઈ રહેલું એક આઈવા ડમ્પર અને એક ટ્રેક્ટર મળી આવ્યા હતા. પોલીસે તાત્કાલિક ધોરણે આ બંને વાહનોને અટકાવી તેમની પાસે જરૂરી આધાર પુરાવાઓની માંગણી કરી હતી, પરંતુ કોઈ માન્ય દસ્તાવેજો ન મળી આવતા આ વાહનો ગેરકાયદે ખનીજ વહન કરી રહ્યા હોવાનું સ્પષ્ટ થયું હતું. આ મામલે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. ખાણ ખનીજ ધારાની વિવિધ કલમો હેઠળ વાહનો ડિટેન કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીજી તરફ મુન્દ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પાસ પરમિટ વગર રેતીનું વહન કરતા આઈવા ટ્રેલરને ઝડપી પાડવામાં આવ્યું હતું. એલસીબીની ટીમ મુન્દ્રા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હિન્દુ સર્કલ, નવા પોર્ટ રોડ, મુન્દ્રા તરફથી એક આઈવા ટ્રેલર રેતી ચોરી કરી રોયલ્ટી વગર આવી રહ્યું હોવાની બાતમી મળી હતી, જેના આધારે તપાસ કરતા ટ્રેલર ચાલક હુસેન ઇસાક સાટી પાસેથી આધાર પુરાવા મળી આવ્યા ન હતા, જેથી ખનીજ ધારાની કલમો તળે આઈવા ડમ્પર ડિટેન કરી ખાણ ખનીજ વિભાગને રિપોર્ટ કરવામાં આવ્યો હતો. વાગડ વિસ્તારના રાપર તાલુકામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર દ્વારા રાપર પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું, જેમાં પોલીસ પરેડ, કલ્યાણપર ખાતે લોક દરબાર યોજાયો હતો, જેમાં બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. કલ્યાણપર ખાતે સોના ચાંદીના વેપારી મંડળ દ્વારા જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર, નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબળા, રાપર પીઆઈ જેબી બોબડિયાને ફતેગઢ ખાતે સોના ચાંદીના વેપારીની દુકાનમાં ચોરીનો ભેદ ઉકેલવા માટે મોમેન્ટો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલ ગૌશાળામાં 25,000નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. શહેરના ત્રિકમનગર ખાતે અનુસૂચિત મહોલ્લાની મુલાકાત લીધી હતી, જેમાં લોકો સાથે પ્રશ્નોત્તરી કરી હતી. વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન રેકોર્ડ તેમજ ક્રાઇમને લગતી કામગીરી સહિત વિવિધ સૂચનાઓ આપી હતી. લોક દરબારમાં પોલીસ વડા સાગર બાગમારે સાયબર ક્રાઇમ, સીસીટીવી કેમેરા, અસામાજિક તત્વો દ્વારા પ્રવૃત્તિઓ, અજાણ્યા લોકોથી દૂર રહેવા તેમજ ગામમાં જાહેર સ્થળોએ સીસીટીવી કેમેરા લગાડવા જરૂરી સૂચનાઓ આપી હતી. વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન જિલ્લા પોલીસ વડા, નાયબ પોલીસ અધિક્ષક, રીડર પીઆઈ, રાપર પીઆઈ, એસપીપીએ, પીએસઆઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. રાપર પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે.
જેમાં પોલીસ સ્ટેશનના લગતા વિવિધ મુદ્દાઓ પર પણ જે છે એની સમીક્ષા કરવામાં આવી છે અને ખાસ કરીને કાયદો વ્યવસ્થા જે છે એ જળવાઈ રહે અને વિસ્તારમાં લોકો શાંતિથી રહે એ બાબતની બધી સમીક્ષાઓ કરવામાં આવી છે અને જે કોઈ જરૂરી મુદ્દાઓ લાગતા હતા એમને પણ જે છે ભવિષ્યમાં સુધારો થાય એમની પણ ખાસ જે છે સમીક્ષા કરવામાં આવી. એની સાથે સાથે આજે વિસ્તારની ઓવરઓલ વિઝિટ દરમિયાન આજે કલ્યાણપર ગામની પણ જે છે મુલાકાત લેવામાં આવી. ત્યાં ગામના લોકો સાથે પણ જે છે ગામની સ્થિતિને ધ્યાનમાં રાખીને એમની પણ ચર્ચા કરવામાં આવી અને સાથે સાથે ખાસ કરીને જે અત્યારે પૂર્વ કચ્છ પોલીસનું સેફ ઇઝ કચ્છ કેમ્પેઇન જે ચાલી રહ્યું છે એ અંતર્ગત ગામમાં સીસીટીવી લગાડવા બાબતમાં પણ જે છે ગામને અપીલ કરવામાં આવી છે, જેમાં ગામ દ્વારા હકારાત્મક વલણ રાખીને ટૂંક સમયમાં જે છે ગામમાં સીસીટીવી લગાડવા બાબતની ખાસ ખાતરી આપવામાં આવી છે. જે ફતેહગઢ ગામમાં જે ચોરીનો બનાવ બનેલ હતો એ બનાવ બાબતમાં પણ જે છે ઝડપી રીતે બધી ટીમો જે છે એમાં કામે લાગી હતી, જેના ફલ સ્વરૂપે ઝડપથી એને ડિટેક્ટ કરવામાં પણ મદદ મળી અને એની સાથે સાથે આરોપીને પકડવામાં પણ અને મુદ્દામાલ જે પકડાયેલો હતો એ મુદ્દામાલ પણ જે છે નામદાર કોર્ટના આદેશ પ્રમાણે એમને જે છે ઝડપથી જે મેઇન અરજદાર છે એમને પણ આપવામાં આવ્યું છે. જે આ ડિટેક્શન થયું એ બાબતમાં જે પોલીસની ટીમો જેટલી આપણે કામ કરી છે, જે અધિકારીઓ જોડાયેલા હતા, જે સ્ટાફ જોડાયેલા હતો એમને પણ ખૂબ ખૂબ અભિનંદન અને આ જે ડિટેક્શનની કામગીરી થઈ એમને ધ્યાનમાં રાખીને જે સોના ચાંદીના વેપારી બધા હતા એમને દ્વારા પણ જે છે પોલીસને સન્માનિત કરવામાં આવ્યું છે. કચ્છમાં આ વખતે શિયાળાની વિદાય મોડી થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે શિયાળો તેના નિર્ધારિત સમય કરતાં મોડો શરૂ થયો હતો, જેના પરિણામે હવે તેની વિદાયની પ્રક્રિયા પણ મોડી શરૂ થશે. કચ્છના સરહદી વિસ્તારો અને નલિયા સહિતના પટ્ટામાં અત્યારે મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે આગામી થોડા દિવસો સુધી વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમી એમ બેવડી ઋતુ પ્રજાને પરેશાન કરી શકે છે. જોકે 17 ફેબ્રુઆરીથી શિયાળો સંપૂર્ણપણે વિદાય લેશે અને સત્તાવાર રીતે ઉનાળાની શરૂઆત થશે. ઉનાળાના પ્રારંભની સાથે જ કચ્છમાં સૂર્યનારાયણ આકરા પાણીએ જોવા મળશે તેવી શક્યતા છે. ફેબ્રુઆરીના બીજા પખવાડિયામાં તાપમાનનો પારો સીધો 40 ડિગ્રી સેલ્સિયસને વટાવી જાય તેવી સંભાવના જોતા આ વખતે ઉનાળો વહેલો અને વધુ તીવ્ર બની શકે છે. બીજી તરફ ચોમાસાને લઈને રાહતના સમાચાર પણ મળી રહ્યા છે. નિષ્ણાંતોના મતે આગામી વર્ષે મેઘરાજા મન મૂકીને વરસે તેવા સકારાત્મક સંકેતો દેખાઈ રહ્યા છે, જે પાણીની તંગી વેઠતા કચ્છ માટે આશાસ્પદ છે. હાલમાં છેલ્લા 3-4 દિવસથી વાતાવરણમાં જે પલટો આવ્યો છે તેનાથી કચ્છના ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. ઠંડીના ઘટાડાને કારણે રવિ પાકમાં જીવાત કે રોગચાળો આવવાની ભીતિ સેવાઈ રહી છે. આ સ્થિતિને પહોંચી વળવા ખેડૂતોએ ખેતીમાં આગોતરું આયોજન કરવા સલાહ આપવામાં આવી હતી. બદલાતા હવામાનની સીધી અસર જનજીવન અને આરોગ્ય પર પણ પડી શકે તેમ હોવાથી કચ્છી માડુઓએ સ્વાસ્થ્ય બાબતે જાગૃત રહેવું જરૂરી બનશે. વર્ષ 2026ની ભુજ નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા આજે નવા નગરપાલિકા ભવન ખાતે મળી હતી. આ સામાન્ય સભામાં ઓક્ટોબરથી ડિસેમ્બર 2025 સુધીના ત્રિમાસિક હિસાબોની બહાલી આપવામાં આવી હતી. નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી, કારોબારી ચેરમેન મહેદીપસિંહ જાડેજા, ઇન્ચાર્જ ચીફ ઓફિસર અનિલ જાદવની ઉપસ્થિતિમાં મળેલી આ બેઠકના પ્રારંભે ગત બેઠકની મિનિટ્સનું વાંચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ત્રિમાસિક હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા. 57 કરોડની ખુલતી સિલક સાથે 12 કરોડ 26 લાખની આવક સાથે 59 કરોડ 32 લાખના ત્રિમાસિક હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા, જેને બહાલી આપવામાં આવી હતી. આ અંગે નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકીએ જણાવ્યું હતું કે નવી બિલ્ડિંગમાં પ્રથમ સામાન્ય સભા યોજાઈ છે, જેમાં નગરસેવકોના કામો તેમજ કારોબારીના કામોની બહાલી આપવામાં આવી હતી. આ સાથે શહેરમાં જે અધૂરા કામો છે તેને ઝડપથી પૂર્ણ કરવા પ્રયત્નો હાથ ધરાશે. રોડ અને લાઇટના કામોના વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યા છે, જેને ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. નગરપાલિકાની વિવિધ શાખા દ્વારા રજૂ કરાયેલ વિવિધ ઠરાવોને બહાલી અપાઈ હતી. શહેરના જુદા જુદા વિસ્તારોમાં ડ્રેનેજ લાઇન પાથરવાના કામોને મંજૂરી આપવામાં આવી હતી. આ સામાન્ય સભામાં સંસદ સભ્યની ગ્રાન્ટ હેઠળના રોડ રસ્તાના કામોના ટેન્ડર મંજૂર કરાયા હતા. બજેટ વર્ષ 2025-26માં મંજૂર થયેલ બજેટ કરતાં વધુ થયેલ ખર્ચની મંજૂરીનો ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો. વધારાની મંજૂરીની રકમ રિવાઇઝડ બજેટ 2025-26માં ઉમેરવાનો ઠરાવ પસાર કરાયો હતો. ભુજ શહેરમાં રોડ રસ્તા, ગટર, પાણી, રોડ, લાઇટ, બાગ બગીચાની સુધારણા,
નવા રસ્તા, પેવર બ્લોક વગેરે વિકાસ કામો માટેના કારોબારી બેઠકમાં થયેલા ઠરાવોને મંજૂરી અપાઈ હતી. આ સામાન્ય સભામાં વિપક્ષી નગરસેવકોએ શહેરના જુદા જુદા વિસ્તારોમાં માળખાકીય સુવિધાની કચાસના પ્રશ્નો ઉઠાવ્યા હતા. શહેરના દરેક વિસ્તારના સમતોલ વિકાસ માટે સુધરાઈ તંત્ર કાર્ય કરે તેવી માંગ રજૂ કરી હતી. આ બેઠકમાં નગરપાલિકાની વિવિધ સમિતિઓના હોદ્દેદારો, જુદા જુદા વોર્ડના નગરસેવકો અને અપેક્ષિત અધિકારીઓ, કર્મચારીઓ હાજર રહ્યા હતા. આજની આ નવી બિલ્ડિંગમાં અમારી આજે પહેલી સૌથી પ્રથમવાર સામાન્ય સભા મળી. અમારા સૌ નગરસેવકો બધા સાથે રહીને જે અમારા કારોબારીમાં જે કામો લીધા હતા એમના કામોને આજે અમે બાલી આપી અને વિકાસના કામો જે પણ આવી ગયા કારોબારીમાં એનો જલ્દીથી અમે પૂરા કરવાની પૂરા પ્રયત્ન કરશું અને જે અધૂરા કામો હશે એમને અમે ફરીથી પ્રાયોરિટી વધારે આપીને અમારી ટર્મ જ્યાં સુધી છે ત્યાં સુધીમાં અમે એમને પૂર્ણ કરશું. અમે સ્થળ પર પણ અમે સાહેબ પણ જે એવા હતા, નગરસેવક હતા, કાસમભાઈ પણ સાથે જ હતા અને એમનું કામ પણ ચાલુ કરાવી દીધું છે, વર્ક ઓર્ડર પણ આપી દીધું છે અને ટૂંક સમયમાં એ પણ કામ પૂર્ણ કરશું. અત્યારે રમજાન મહિનો આવે છે ને રમજાન મહિનામાં વોર્ડ નંબર 1, 2, 3માં એક તો પાણી આવે તો ગટરનું પાણી આવે છે. તેમાં અડધો કલાક જેવો ગટરનું પાણી આવે એટલે માણસો પાણી કાઢી નાખે ને અઠવાડિયે વોર્ડ નંબર 2માં તો અઠવાડિયે પાણી આવે છે. એ કહે છે કે હિતેશ ને જાફર એ કહે છે પાણી આવશે તો અઠવાડિયે આવશે, તમને ખપે તો લ્યો, નકા કાંઈ નહીં. એવી રીતે એમાં પબ્લિકને જવાબ આવે છે. વોર્ડ નંબર 1માં તો ગટરનું જ પાણી આવે છે. 4 દિવસે પાણી આવે કે 5 દિવસે આવે, પાણી ગટરનું જ આવે છે. અત્યારે અમે પ્રમુખને જવાબ લેવાના હતા પણ પ્રમુખ તો ઓફિસમાં પણ ન બેઠા, ભાગી ગયા ને જવાબ પણ ન લીધો. અમે જવાબ લીધું, બેનને કીધું તમે 4 મહિનાની સામાન્ય સભામાં કીધું હતું, સામાન્ય સભામાં તમે નિકાલ શું કરો એનો જવાબ આપે. પ્રમુખ કને કાંઈ જવાબ હતો જ નહીં. ડાયરેક્ટ સામાન્ય સભા પૂરી કરીને ભાગી ગયા, ઓફિસમાં પણ ન બેઠા. જો આગામી દિવસમાં રમજાન મહિનામાં પાણી નહીં આવે તો પ્રમુખના ઘરે આંદોલન કરવા બેસીશું. સામાન્ય સભા માત્ર આ લોકો પોતાના બિલો પાસ કરવા રાખે છે કે તમે જોઈ શકો છો કે જે નગરપાલિકાની ફરજમાં આવે છે પ્રાથમિક સુવિધાઓ સફાઈનો હોય, ગટરના પાણીનો હોય કે પીવાના પાણીનો હોય, આ તમામમાં આ બોડી નિષ્ફળ ગઈ છે. એટલે પોતાનો ઢાંક પીછાડો કરવું અને ઉઠીને ભાગી જવું એના સિવાય એ લોકોને કાંઈ આવડતું નથી. આજે કદલીનગર ગરબી ચોકની અંદર તમે ગટરના પાણી ભરેલા છે. 1 મહિનો થયો, ત્યાં વિસ્તારના લોકોએ ફરિયાદ કરી, અહીંયા પણ ઓફિસમાં આવીને આ લોકો ફરિયાદ કરી ગયા. ખારી નદી રોડ હોય કે ધારાનગર હોય, તમામમાં ગટરો ઉભરાઈ રહી છે. એક જ અમે પ્રશ્ન ઉપાડ્યો કે વાન મેન્ટેનન્સ 3 મહિનાનો જો 10 લાખ રૂપિયા ખર્ચો થતો હોય તો 12 મહિનાનો કેટલો ખર્ચો થયો? 1 કરોડ 20 લાખ રૂપિયા ખર્ચોની જો આ લોકો કરતા હોય વાનો રિપેરિંગ પાછળ, અને છતાંય પણ વાનો બંધ છે, માણસો નથી, આવા બાના બહાર પાડી અને આ કામગીરી જાણી જોઈને નથી કરતા કે જે હોય તે હવે આ લોકોને ભુજ શહેરની પ્રજા જવાબ આપશે.